કહેવાય છે કે 33 કરોડ દેવતાઓનો જેમાં વાસ છે તે છે ગૌ માતા, અને ગૌ માતાને શુદ્ધ ખોરાક મળે તે માટે એક અનોખી પહેલ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી છે। પાલનપુરમાં સેવાભાવી ભક્તો દ્વારા ગૌ ભોજન રથનું લોકાર્પણ કરાયું છે, જેમાં ગાયોને ગોળ, રોટલી અને શાકભાજીનો ખોરાક આપવામાં આવશે। ગૌરથમાં જુદા જુદા ખાના બનાવ્યા છે અને દાનપેટી તેમજ કેમેરાની પણ સુવિધા કરવામાં આવી છે। આ ગૌરથ પાલનપુરની અલગ અલગ સોસાયટીઓમાં ફરશે, જ્યાં લોકો પોતાની ઈચ્છા પ્રમાણે ગૌ માતા માટે રોટલી, ગોળ, લીલા શાકભાજી અને ધાન આપશે, જે ગૌ માતાને ખોરાક તરીકે આપવામાં આવશે। ભારતમાં શાસ્ત્રોમાં જેના વિશે અનેક ગણું લખાયું છે અને જેનું વર્ષોથી પૂજન થતું આવ્યું છે, તે ગૌ માતાઓની હાલત સૌ કોઈ જાણે છે। અનેક શહેરોમાં કે ગામડાઓમાં રખડતી કે ગૌશાળામાં રહેતી ગૌ માતાઓને શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક નથી મળી રહ્યો, અને જેના કારણે ગૌ માતા દુઃખી થતી હોય છે। શહેરોમાં પ્લાસ્ટિક અને કચરો ખાઈને ફરતી ગૌ માતાઓ માટે સેવાભાવી લોકોએ એક નવું અભિયાન શરૂ કર્યું છે। પાલનપુરમાં ગૌ માતાની સેવા માટે ગૌ ભોજન રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કામધેનુ ગૌશાળા લાલાવાડા દ્વારા સંચાલિત આ ગૌ ભોજન રથમાં બનાવેલા જુદા જુદા ખાનામાં ગોળ, રોટલી અને લીલા શાકભાજી રાખવામાં આવશે, જે ગાયોને ખવડાવવામાં આવશે। સાથે જ ગૌરથમાં કેમેરા અને દાનપેટીની સુવિધા પણ છે। આ ગૌરથનું લોકાર્પણ પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર રવિ શરણાનંદ મહારાજના આશીર્વાદ સાથે કરાયું હતું। ગુજરાતમાં કદાચ પ્રથમ વખત ગૌ માતાને સમર્પિત આ પ્રકારનો ભોજન રથ શરૂ કરવામાં આવ્યો છે। પહેલી રોટલી ગાય માટેના સંકલ્પ સાથે આ રથમાં ગોળ, લીલા શાકભાજી, અનાજ અને રોટલી સહિત ગાય માટે પોષક આહારના અલગ અલગ બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે, અને આ રથમાં QR કોડ, દાનપેટી, રિવર્સ કેમેરા તથા મ્યુઝિક સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। સોસાયટીના આગેવાનો સાથે બેઠક અને સંપર્ક કરીને ગાયોને યોગ્ય અને પૌષ્ટિક ભોજન એકત્ર કરી ગૌશાળામાં પહોંચાડવાની યોજના બનાવવામાં આવી છે, જેમાં દાતાઓના સહયોગ અને કાર્યકર્તાઓની નિષ્ઠાથી ગૌ માતાના કલ્યાણના કાર્યો માટે આ નવી શરૂઆત થઈ છે। सबसे पहले बोलूँगी बहुत बहुत अच्छा काम चालू किया है। ये डोर टू डोर जो गाड़ी आ रही है, इससे हमें घर सोसाइटी से बाहर नहीं जाना पड़ेगा। दूसरी बात, जो प्लास्टिक गायें खा रही है वो बहुत उनके लिए हानिकारक है, वो बंद हो जाएगा। डायरेक्ट गाय को जो पहली रोटी हम निकालते हैं वो गाय को पहुंच जाएगी। बहुत ही अच्छा काम किया है। इससे बहुत जगह सफाई, जो जगह जगह होता है स्वच्छ भारत अभियान, उसको एक स्टेप 1+ हो जाएगा कि बिल्कुल सफाई हो जाएगी। कि जो लोग बाग जाते हैं गाय को रोटी थैली में फेंक देते हैं, वो थैलियाँ बंद हो जाएगी, प्लास्टिक मुक्त भारत हो जाएगा। दूसरा, गाय को सीधी रोटी पहुंच जाएगी। આ લાલાવાડાથી જે ગૌરથ આવ્યો છે અહીંયા સોસાયટીમાં, જે આ ગૌરથ આવે છે એ બહુ સારું કામ છે કે અમે જે બહાર થેલીઓમાં પેક કરીને રોટલી, ભાખરી કે શાક નાખતા હોઈએ છીએ, એ ગાયોના પેટમાં ડાયરેક્ટ થેલી સાથે જાય છે, અને એ બધું પ્લાસ્ટિક ગાયોના પેટમાં ભેગું થાય। એનાથી તો અહીંયા તમે જે આ ગૌરથ લઈને આવ્યા છો એમાં અમે ડાયરેક્ટ રોટલી આપી શકીએ, ગોળ આપી શકીએ, જે લીલું શાકભાજીના બધું વધી હોય એ બી અમે નાખી શકીએ, કે અમે પૈસા બી આપવા હોય એના માટે ફાળો આપવો હોય તો પણ આ ગૌરથમાં અમે આપી શકીએ છીએ। ગાયોને રોટલી આલવાથી પુણ્ય થાય છે, અને અમારા ઘર સુધી રથ આવે છે તો અમને બહુ ગમ્યું છે કે એ બાને કે ગાયોને એકની જગ્યાએ 2 રોટલી તો ખાવા મળશે, અને સીધી ગાયોને પ્લાસ્ટિક ખાવાના કારણે બહુ ગાયો બીમાર થાય છે, ગાંઠ થાય છે, કે આપણને એમ દેખીને જીવ બળે છે। એના કરતાં 2 રોટલી ગાય આપણા ઘરેથી રોટલી મળશે ને એ વધારે સારું હોય, કે બોને બધા હિન્દુને એમ તો થશે કે 2 રોટલી આલવાની ઈચ્છા તો થશે ને। ગાય સિવાય બહુ પુણ્યનું કામ છે કે ગાયને બધા રોટલી આપે યા ના આપે, બધા થેલીમાં ભરીને કચરો ફેંકી દે છે, એની જગ્યાએ ડાયરેક્ટ કચરાની જગ્યાએ થેલીમાં કશું નહીં જાય, લીલી શાકભાજીમાં જશે, રોટલીની જગ્યાએ રોટલી જશે, એ બાને ગાયને બધું ખાવા મળશે, અનાજ ખાવા મળશે, ગોળ ખાવા મળશે। ગૌ માતા કી જય। લાલાવાડા સંસ્થા તરફથી ગૌ સેવા રથનું આ આયોજન કર્યું છે એ ખૂબ સરસ, અને હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં આ રથનું પ્રથમ આયોજન થયું છે। એટલે પ્રથમ તો હું ગૌશાળાના મંત્રીશ્રી 1008 શ્રીનો ખૂબ ખૂબ આભાર, અને તેમના સહયોગી દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ ગૌ સેવા રથ દરેક સોસાયટીઓમાં ફરીને ગૌ માટે જે કંઈ દાન દક્ષિણા આપશે
એ ભેગું કરી રોડ ઉપર રખડતી ગાયોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને ગૌશાળાનો જે પશુઓ છે રોડ ઉપર રખડે છે આ ભોજન ભેગું કરીને તે તમામ રખડતી ગાયોને આનાથી ભોજન મળશે અને ગૌ માતા પ્લાસ્ટિકના ખાવાથી મુક્ત બને એના આયોજનથી આ રથનું આયોજન કરવામાં આવેલ છે. જય ગૌ માતા. આજે લાલાવાડા મુકામે રથનું કાલે અમને ઉદ્ઘાટન ઓપનિંગ કર્યું હતું. આજે પાલનપુર અલગ સોસાયટીમાં ફરશો એમાં રોટલી હે, ગોળ હે, લીલી શાકભાજી હે અને અનાજ હે, મિક્સ જે પણ આવે બધું ભેગું કરીને લાલાવાડા ગૌશાળામાં અમે આપશો અને બીજું રખડતી ગાયનો પણ અમે આ ભોજન પ્રસાદ આપશો. અને મારા વિનંતી છે બધાને, પાલનપુર શહેરીજનો આજુબાજુ વિસ્તારમાં રથ આવે તો એમને પૂરતો સહયોગ મળી રહે એવી મારી અપેક્ષા. જય ગૌ માતા. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.